કોંગ્રેસના લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં ગુજરાતની મુલાકાતે જોવા મળ્યા છે। તેઓ દ્વારા કોંગ્રેસને મજબૂત કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। રેસના ઘોડાને લગ્નના ઘોડાની વાતો ચાલી રહી છે, તેમાં તેઓ રેસના ઘોડાઓને શોધવા માટે પણ નીકળ્યા છે। 2027નું જે લક્ષ્યાંક છે તેને લઈને પણ તેઓ ત્યારે આ વચ્ચે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું મોટું નિવેદન સામે આવ્યું છે। તેઓ શું કહી રહ્યા છે વિગતે વાત કરી। શું તમારી કારમાં માઇલેજ અને પિકઅપની તકલીફ પડી રહી છે? તમે ફોરમેનનો સંપર્ક કરો છો તો ફોરમેન તમને કહી રહ્યો છે કે એન્જિન ખોલવું પડશે, તો તમે ચિંતા ના કરતા। આજે જ અમદાવાદના વેદાંત રેસિડેન્સી જે એસપી રિંગ રોડ વસ્ત્રાલ ખાતે પરફેક્ટ એન્જિન ડેટોક્સનો આજે જ સંપર્ક કરો। જી હા, અહીંયા ટ્રક, રિક્ષા, કાર સહિત મોટરસાઇકલની જે સર્વિસ છે તે કરી દેવામાં આવશે। જર્મન ટેકનોલોજીથી ડીકાર્બોનાઇઝેશન કરવામાં આવશે। તમારા એન્જિનને પણ ખોલવાની જરૂરિયાત નહીં થાય અને તમને સંતોષકારક સર્વિસ કરી આપવામાં આવશે। સર્વિસના પ્રોસેસની વાત કરીએ તો 30 મિનિટની અંદર કાર્બન ફ્રી પ્રક્રિયા કરવામાં આવશે। માઇલેજમાં જે પ્રક્રિયા બાદ તમારી કારમાં માઇલેજમાં વધારો થઈ જશે, પિકઅપમાં વધારો થશે, પોલ્યુશનમાં ઘટાડો થશે, એન્જિન સ્મૂથનેસ થશે, એન્જિન લાઈફમાં વધારો થશે, એન્જિન ઓઇલની ખપતમાં ઘટાડો થશે, એન્જિનના અવાજ અને વાઇબ્રેશનમાં ઘટાડો થશે, એન્જિન ટોર્ક પહેલાં જેવું કરે છે। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈદાન। 2027માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને અત્યારથી જ કોંગ્રેસ એક્શન મોડમાં જોવા મળી રહી છે, કેમ કે લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી જેવી રીતે લોકસભામાં એક જે ચેલેન્જ આપી હતી કે 2027માં આ વખતે ગુજરાતમાં ભાજપને તેઓ હરાવવા જઈ રહ્યા છે અને તેના જ ભાગરૂપે છેલ્લા 2-3 મહિનાથી રાહુલ ગાંધીના ગુજરાતમાં ધામા જોવા મળી રહ્યા છે। તેઓ અલગ અલગ જગ્યાએ પ્રવાસો કરી રહ્યા છે। જે સારા નેતાઓ છે તેમને તક આપવા માટેની તેઓ વાત કરી રહ્યા છે। રેસના ઘોડા અને લગ્નના ઘોડાને લઈને પણ જે ચર્ચાઓ ચાલી હતી, ત્યારે પોતે રાહુલ ગાંધી રેસના ઘોડા શોધવા માટે નીકળ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। લક્ષ્યાંક ખૂબ મોટો છે। ભારતીય જનતા પાર્ટી એક ગઢ માનવામાં આવે છે ગુજરાતમાં આ પાર્ટીનું, આ પાર્ટીને હરાવવા માટે હવે કોંગ્રેસે રણનીતિ ઘડવાની શરૂઆત કરી છે। ત્યારે આ જે રાહુલ ગાંધીના નિવેદનો સામે આવી રહ્યા છે, પાર્ટીમાં જે લોકો પાર્ટીને તોડવાના કામ કરી રહ્યા છે તેમને બહારનો રસ્તો બતાવવામાં આવશે તે પ્રકારની વાતો થઈ રહી છે। તે વચ્ચે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું પણ નિવેદન સામે આવ્યું છે। તેમણે શું વાત કહી છે પહેલાં તે સાંભળી લો। મતદારો, જનતા, પ્રજાને છેતરવી નહીં જોઈએ। હવે જેવા હોય એવા પાર્ટીમાં, બીજેપીમાં હોય તો એવા જ રહેવું જોઈએ, કોંગ્રેસમાં હોય તો એવા જ રહેવું જોઈએ। અંદર ગડબડ નહીં કરવી જોઈએ, અંદર વિધિન પાર્ટી જઈને બીજી પાર્ટીનો પ્રચાર નહીં કરવો જોઈએ। રાહુલ ગાંધી આજે કહેશે ને, કોંગ્રેસમાં હું તો ત્યારથી કહેતો કે આ મેચ ફિક્સિંગ તમારું ચાલ, અને મેચ ફિક્સિંગના પુરાવા ઘણા બધા છે, અત્યારે કંઈ કહેવાનો એનો મતલબ નથી। અને એટલે મેં નવી પાર્ટી બનાવી। વિધિન પાર્ટી તમે જો ફૂટી ગયેલા હોય તો તમે પાર્ટી સાથે અને પબ્લિક સાથે ગદ્દારી કરો તો નીકળી જાઓ ને એમાંથી। મને લાગ્યું કે આ પાર્ટીઓમાં રહેવાથી કંઈ લાંબુ નીકળે નહીં, અને ગુજરાતને સારા ચોખ્ખા લોકો, સારી પ્રતિભાવાળા, સોશિયલ સ્ટેટસ જેનું સારું હોય એવા લોકો રાજકારણમાં આવે એવો મારો પ્રયત્ન છે, અને એમાં સારી એવી સફળતા મને મળે। ભાઈઓ, બહેનો, ખેડૂતો, વેપારીઓ, નિયમ છે અમારો કે બદમાશ નહીં જોઈએ, ચીટર નહીં જોઈએ, તેલ ચોપડીને આવતો હોય ને હાથ પકડીને છટકી જાય તો આવો નહીં જોઈએ। આપણે સાંભળ્યા હતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા। તેમણે સૌપ્રથમ આરોપ કરતા કહ્યું કે જ્યારે તેઓ કોંગ્રેસમાં હતા તો કોંગ્રેસમાં કેટલાક નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં મેચ ફિક્સિંગ કરતા હતા, કેટલાક લોકો મિલીભગતથી રમતા હતા, અને જે આ કોંગ્રેસ જીતવાની હોય પરંતુ હરાવવાના કામ કરતા હોય તે પ્રકારના આરોપો તેમણે લગાવ્યા છે। તેમણે કહ્યું કે રાહુલ ગાંધી અત્યારે બોલી રહ્યા છે, હું તો ક્યારનો કહેતો હતો કે કેટલાક લોકો કોંગ્રેસને તોડવાના પ્રયાસો કરી રહ્યા છે, તેમને સાઇડલાઇન કરવામાં આવવા જોઈએ। ત્યારે હવે શંકરસિંહ વાઘેલાના નિવેદને ફરી રાજકારણ ગરમાવી દીધું છે। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।